ભ્રષ્ટાચારી બિટકોઇન કૌભાંડમાં 14ને આજીવન કેદની સજા। પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદ। પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઈ આનંદ પટેલ સહિત 14ને દોષી ઠેરવવામાં આવ્યા। સરકાર તરફે 172 સાક્ષી તો બચાવ પક્ષે 1 સાક્ષી તપાસવામાં આવ્યો। વર્ષ 2018માં આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ। અંતિમ દલીલો 3 મહિના સુધી ચાલી। આ કેસમાં 92 સાક્ષીઓ ફરી ગયા। શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલિયાએ સરકાર પક્ષના કેસને સમર્થન ન આપ્યું। રાજેશ રૂપારેલિયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવાઈ હતી। 2018માં ફરિયાદી શૈલેષ ભટ્ટે એક ફરિયાદ અમરેલી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા ફરિયાદીનું અપહરણ કરી ગાંધીનગર ખાતે ગોંધી રાખી એની પાસેથી 200 બિટકોઇન પડાવવા બાબતની એક ફરિયાદ દાખલ થયેલી, જેમાં સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી જતા આજરોજ એનો ચુકાદો આવેલો, જેમાં 15 આરોપી હતા, એમાંથી એક આરોપીને શંકાના અભાવે નિર્દોષ છોડી બાકીના 14 આરોપીને ઇન્ડિયન પિનલ કોડની 364A મુજબ આજીવન કારાવાસની અને એસીબીના જુદા જુદા ગુના હેઠળ જુદી જુદી સજાઓ કરવામાં આવેલી છે। આ કેસની અંદર કુલ 175થી વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવેલી। એની અંદર નામદાર કોર્ટે જે ઓબ્ઝર્વેશન કર્યું છે, જજમેન્ટ આવેથી ખબર પડશે, પણ નામદાર કોર્ટે ગુનાહિત કાવતરું માની અને તમામ આરોપીઓને એક જ સરખી સજા કરી છે। હાલ એટલું કહી શકાય એમ છે।